મેસેજ આવ્યો છે ને બેટા? ફોન કરને તો અંશ કેમ નથી? માની તો હમણાં તો હતો, પાછો ક્યાં જતો રહ્યો? ઉભો રહો, હું કરું. હમણાં તો આવ્યો હતો એટલે મને એમ કે આવી ગયો. પછી બીજું કોણ નથી? ધૈર્ય સાય નથી. વોરા તો છે. બેટા પેજ નંબર 143. ચલો, એમાં છે વિશ્વ શ્રમ બજાર. તમને ખબર છે વિશ્વ શ્રમ બજાર એટલે શું? કોમન શ્રમ એટલે શું? શ્રમ એટલે શું? શ્રમ એટલે શું? બોલો. હા, કામ કરવું. અને વિશ્વ શ્રમ બજાર એટલે શું? આખા વિશ્વમાં દેશો, વિશ્વના જે બી દેશો હોય એકબીજાના ત્યાં કામ શ્રમિકોનું આદાન પ્રદાન કરે. આપણે અહીંથી બધા બીજે ભણવા જાય, કામ કરવા જાય, પૈસા કમાવા જાય છે ને બીજા દેશમાં, એવી રીતે બીજા દેશના લોકો પણ અહીંયા આગળ આવે છે કે નથી આવતા? એને વિશ્વ શ્રમ બજાર કહેવાય. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે તેને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે. વિશ્વ શ્રમ બજાર કોને કહેવાય? બોલો. વિશ્વના શ્રમિકો શ્રમનું આદાન પ્રદાન કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. પછી આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરે શ્રમિકો. હલો બકા, ટ્યુશન છે અત્યારે ઓનલાઈન એસએસનું. ના, મેં મેસેજ કરી દીધો તો એ લોકોને સવારનો કે 4:30 થી 4:45 ઓનલાઈન ટ્યુશન છે. ગઈકાલનો કર્યો છે, સવારનો નહીં, ગઈકાલ સાંજનો. સારું. સારું. હા, જો ટ્રાય કર ને. હા. એટલે વિશ્વ શ્રમ સારું. ચલો, આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરવું એટલે વિશ્વ શ્રમ બજાર. હવે આ સ્થળાંતર કેમ કરે? કાં તો રોજગારી માટે, વેપાર ધંધા માટે, કોઈ તાલીમ લેવા, ઉચ્ચ અભ્યાસ માટે. ઉચ્ચ અભ્યાસ અર્થે થાય એને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે. વિશ્વ શ્રમ બજાર એટલે શું? તો કે વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી માટે, વેપાર ધંધા માટે, તાલીમ માટે, ઉચ્ચ અભ્યાસ માટે જે આદાન પ્રદાન થાય એને શ્રમની ગતિશીલતા કહે છે. હવે જો શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન, કૌશલ્યની પ્રાપ્તિ, વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા, વધુ સારી નોકરીની શોધમાં, બુદ્ધિધનનું બહિર્ગમન એટલે કે બ્રેઇન ડ્રેઇન એ આંતરરાષ્ટ્રીય સ્થળે સ્થળાંતર છે. બ્રેઇન ડ્રેઇન શું છે? તો કે શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન, કૌશલ્યની પ્રાપ્તિ, વધુ આવક, વધુ સુવિધા, વધુ સારી નોકરી ની શોધમાં, બુદ્ધિધનનું બહિર્ગમન. બુદ્ધિધન એટલે બુદ્ધિ વાપરવા જાય ને બીજા દેશમાં એ લોકો, આ બધા માટે તો એને બ્રેઇન ડ્રેઇન કહેવામાં આવે. હવે આવું રીતે થાય, આપણે એક દેશમાંથી બીજા દેશમાં જઈએ તો એમાં આપણા દેશને શું નુકસાન થાય કહો મને?
કોમન સેન્સનો સવાલ છે બેટા. અહીંથી આપણા દેશમાંથી બીજા દેશમાં જતા રહે બધા પૈસા કમાવા, તો આપણા દેશને શું નુકસાન થાય કહો? તમે લોકો અહીં બહુ જ હોશિયાર છો તમે લોકોને. તમે અહીંથી તમારા જ્ઞાનનો ઉપયોગ બીજા દેશમાં જઈને કરો છો તો એ બીજા દેશને ફાયદો થશે અને તમારા દેશને તો એ નુકસાન થશે ને. કારણ કે આપણા જે દેશમાંથી જાય, જે દેશને કુશળ જેમાં છે નાગરિકો, જે બી વસ્તુમાં તાલીમ પામેલા છે, કુશળ છે, એ બધા લોકો એની બુદ્ધિનો ઉપયોગ બીજા દેશમાં કરવાના છે. એટલે બીજા દેશના લોકો આગળ આવશે, બીજા દેશનું અર્થતંત્ર ઊંચું આવશે અને જ્યારે જે તે દેશના લોકો છે એ દેશને એમાં નુકસાન થશે. જો સામાજિક મોભો વધારતું આ દેશાવર્ગમન હમણાં વધુ ધ્યાન આકર્ષક રીતે પ્રચલિત થયું છે. તમે જોજો પહેલાં કંઈ આવું નહોતું. છેલ્લા 10-15 વર્ષથી તો જે બી ભણશે ને પછી માસ્ટર કરવા બધા ફોરેન જ જશે લગભગ, અને પછી ત્યાં જ સેટ થશે. ત્યાંથી કોઈ ઘરે પાછું આવવાનું નામ નહીં લે. શું કારણ એનું? તો કે ત્યાંનું વધુ સારી સુવિધા, વધુ સારી નોકરી, વધુ આવક. તમે લોકો જનરલી ત્યાં આગળ જે પૈસા કમાઓ એ પૈસાને તમે ઘરે આપણા દેશની જે કરન્સી એમાં જ કન્વર્ટ કરો ને. ત્યાંના લોકો માટે તો $5 એટલે ₹5 જ છે, પણ આપણે $5 ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરીએ છીએ એટલે આપણને એવું લાગે છે ઓહો આટલા બધા રૂપિયા છે. હાય હાય. હા બેટા, બીજા દેશમાં જવું એ આપણા દેશમાંથી બીજા દેશમાં જવું એ, અને એ અત્યારે છેલ્લા થોડાક વર્ષોમાં છે ને બહુ જ વધી ગયું છે. શું કારણ? તો કે વધુ સારી સુવિધા મળે, વધુ સારી આવક મળે, વધુ સારી નોકરીની ઓપોર્ચ્યુનિટી મળે અને ત્યાં તમે કોઈ સામાજિક બંધન નહીં કે કોઈ રોકટોક નહીં, કશું જ નહીં. શનિ રવિ તમે ત્યાં આગળ શનિ રવિ સેટરડે સન્ડે હોલિડે જ હોય એટલે તમારે શનિ રવિ જે કરવો એ કરો એમ. એટલે એ બધાના કારણે અત્યારે લોકોનું પોતાના દેશ કરતાં બીજા દેશમાં જવાનું પ્રમાણ વધી ગયું છે. બુદ્ધિશાળીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ તાલીમ પામેલ કુશળ અને સુસજ્જ કારીગરોના અન્ય દેશમાં સ્થળાંતર થઈ અને ત્યાં જ સ્થિર થવાના કારણે શું થાય તો કે આપણા દેશમાં બુદ્ધિ પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ સર્જાય છે. તમે જોજો એટલે અત્યારે નરેન્દ્ર મોદી છે ગવર્મેન્ટ, એ કેટલા બધા નવા કાર્યક્રમો બહાર પાડે છે કે જેથી કરીને આપણા દેશના લોકો જે ભણેલા છે અહીંયા જ રહે, એ લોકોને બહુ જ બધી સારી તક આપે છે. સ્ટાર્ટઅપ અહીંયા આગળ આપે એવી રીતે તમે સારી કોલેજમાં કે સારી રીતે ગ્રેજ્યુએશન કરો તો સારી સારી કંપનીઓવાળા તમને લે છે, ઇન્ટર્નશીપ કરાવે, પછી એ તમને પે ઉપર લઈ લે. શું કારણ એનું? કે આપણા દેશની પ્રતિભા આપણા દેશમાં જ સચવાયેલી રહે. વૈશ્વિકરણ અને ઉદારીકરણને લીધે અર્થવ્યવસ્થામાં એક નવી સ્થિતિનું સર્જન થયું છે. અત્યાધુનિક કુશળ અને માહિતી, સંદેશા વ્યવહાર, ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર અને ડૉક્ટરના અભ્યાસના ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરનારની માંગ વધી છે. અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત ધરાવતા, જેની પાસે આવી રીતે વિશિષ્ટ એટલે સ્પેશિયલ ડિગ્રી હોય એ દેશવાળા લોકો સામેથી જ બોલાવે કે તમે લોકો અહીંયા આવો. અમુક લોકો એટલું ભણેલા હોય ને તો કે અહીંથી તમને એ લોકોને ઇન્ડિયાની બહાર ત્યાં ના જાય, ભલે અહીંયા જ રહે પણ ઇન્ડિયાની બહાર એ લોકોને લેક્ચર લે ઓનલાઈન. આવી રીતે આપણે જે રીતે ઓનલાઈન ભણીએ છીએ તો ઓનલાઈન એ શીખવાડે, એના કેટલા બધા રૂપિયા એ લોકોને મળતા હોય એમ કે એ લોકો આપણા જ્ઞાનનો બી એ લોકો ઉપયોગ કરે. અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની, તાલીમ પામેલ કુશળ શ્રમિકોની, તજજ્ઞોની ભરતી કરે છે તેમને આકર્ષવા માટે. હવે તમે કઈ રીતે એટ્રેક્ટ થાઓ? કોઈ પણ કંપનીમાં, ફોરેનની કંપની હોય એમાં તમારે જોબ કરવી તો તમે કઈ રીતે એટ્રેક્ટ થાઓ? તમને સારી તક આપે તો તમે એટ્રેક્ટ થાવ કે પગાર સારો હોય, પછી મોટું તો મૂળ તો એ લોકો એવું કહે કે અમે તમને રહેવા ખાવા પીવાની બધી સગવડ કરી દઈશું. ભલે કદાચ પગાર થોડો ઓછો હોય પણ તમને રહેવા ખાવા પીવાની બધી સગવડ કરી દે તો તમારે કોઈ ટેન્શન ખરું ત્યાં જઈને? એટલે અત્યારે એ લોકો એ બધી લોભાવણી એટલી બધી તકો, યુક્તિ, પ્રવૃત્તિઓ, રીત રસમો અપનાવે છે ને કે આપણા દેશના લોકો, કોઈ પણ દેશના લોકો બીજે દેશમાં જવા માટે આકર્ષાય છે. જો રહેવા માટે પોતાને જરૂરી હોય તેવી આવશ્યક લાયકાત, જ્ઞાન, કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીઓને ઉચ્ચ તાલીમ આપવા વિદેશોમાં તાલીમ અર્થે મોકલે છે, જે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ છે. આ પ્રકારે વિદેશોમાં નોકરી ધંધા અર્થે જવાથી
દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં વિદેશી ચલણ કે હુંડિયામણની સમસ્યા કંઈક અંશે હળવી બને છે. એવું નથી, એના કારણે એ લોકોને જે આપણા દેશના ઔદ્યોગિક એકમો છે એ લોકો જ્યારે ટકી રહેવું હોય, એ લોકોને હરીફાઈમાં ટકી રહેવું હોય, ઔદ્યોગિક એકમ છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય, એને પોતાનો ધંધો બિઝનેસ ટકાવી રાખવો છે અત્યારે કંપનીમાં, તો એ શું કરે, તો કે સ્પેશિયલાઇઝેશન મેળવવા માટે એ લોકો એમના ખર્ચે જેની પાસે લાયકાત હોય ને એને ટ્રેનિંગ માટે મોકલે વિદેશમાં, અને પછી ત્યાં જઈને એ લોકો જે શીખીને આવે ને એ ટેકનિકી જ્ઞાન ને એનો ઉપયોગ અહીંયા આગળ કરે. તમે જોજો ઘણા એવા સારા લોકો હોય છે કે જે વિદેશમાં આગળ ભણશે પણ પછી પોતાના દેશમાં પાછા આવી જશે. એ લોકો મોહ નહીં રાખે કે ભાઈ ત્યાં જઈને અમે લોકો ડોલરમાં જ રૂપિયા કમાઈએ એમ. તો એ જ્ઞાનનો એ લોકો ઉપયોગ આપણા દેશ માટે કરશે, પોતાના દેશ માટે કરશે. સમજ પડી? આને કહેવાય વિશ્વ શ્રમ બજાર. ત્યાં આગળ તમે મોસ્ટ આઈએમપી લખી કાઢો બેટા, એટલે મેં તમને પહેલાં આ ટોપિક ચલાવ્યો. સમજ પડી? વિશ્વ શ્રમ બજાર. હા ટીચર. બધા ઊંઘો છો બેટા? બીજા બધા એટલે જય તે ઊંઘતો નથી એમાં ના પાડી કે સમજ નથી પડતી એમાં ના પાડી બકા? સૌમ્ય સમજ પડી? હવ એવું નહીં, લખતા આવડવું જોઈએ. ચલો વાંચી જાઓ એકવાર કોઈ ચોપડીમાંથી વ્યવસ્થિત વિશ્વ શ્રમ બજાર. હા વાંચ બેટા. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે તેને વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકોનું એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર રોજગારી અર્થે, વેપાર ધંધા અર્થે, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ અર્થે થાય અને શ્રમની આંતરરાષ્ટ્રીય ગતિશીલતા કહે છે. શૈક્ષણિક જ્ઞાન, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યની પ્રાપ્તિ અર્થે વિદેશમાં વધુ આવક, વધુ સુવિધા અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિ દળનું બહિર્ગમન. બ્રેન ડ્રેન એ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થળાંતર છે. સામાજિક મોભો વધારતું. એ બ્રેઇન ડ્રેનની નીચે તમે અંડરલાઈન કરી નાખજો એક બેટા. એ પોઈન્ટ ખાસ લખવાનો, એ રહી ના જાય. ચાલો ક્યાં ચોપડો? સ્કૂલની ચોપડી બરાબર. બોલો, વાંચો બેટા. સામાજિક મોભો વધારતું આ અરે સાંઈએ કહ્યું હતું ને કંઈ રીતે પ્રચલિત થયું છે. બુદ્ધિશાળીઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓ, તાલીમ પામેલ, કુશળ અને સુસજ્જ કારીગરોના અન્ય દેશોમાં સ્થળાંતર થવા કે ત્યાં સ્થાયી થવાના વધતા વલણના કારણે આપણા દેશમાં પ્રતિભા ધરાવતી, ટેકનિકલ જ્ઞાન સંપન્ન અને વૈજ્ઞાનિક માનસ ધરાવતી તેજસ્વી પ્રતિભાઓની ખોટ વર્તાય છે. વૈશ્વિક અને ઉદારીકરણને લીધે એમાં સરકારના પ્રયાસો થવા લાગી છે. અત્યાધુનિક કુશળ અને માહિતી તકનીક, સંદેશાવ્યવહાર ટેકનોલોજી, બાયોટેકનોલોજી, કોમ્પ્યુટર ક્ષેત્રે, અભ્યાસ ક્ષેત્રે જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરનારની માંગ વધી છે. અનેક દેશો આવા વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત અને કુશળતા પ્રાપ્ત લોકોની તાલીમ પામેલ કુશળ શ્રમિકોની તજજ્ઞોની ભરતી કરે છે. તેમને આકર્ષવા યુક્તિ પ્રયુક્તિ અને રીત રસમો અપનાવે છે. ગરીબી નિવારણ માટે સરકારને અપાય ને હરીફાઈમાં સ્વાધ્યાયમાં ટકી રહેવા માટે બધા કાર્યક્રમો હોય તેવી આવશ્યક કૌશલ્ય પ્રાપ્ત કર્મચારીઓને ઉચ્ચ તાલીમ આપવા વિદેશોમાં તાલીમ અર્થે મોકલે છે. તે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો એક ભાગ છે. જેમ કે આ પ્રકારે વિદેશોમાં નોકરી ધંધા અર્થે જવાથી દેશમાં વિદેશી ચલણ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. આ રીતે વિદેશી ધન દેશમાં આવતા વિદેશી કમાણીથી દેશમાં
ચલો હવે બેરોજગારી એટલે શું એ ખબર છે કોઈને? હા, બેરોજગારી એટલે શું? હા બરાબર. એવું નહીં ભણેલા ગણેલાને નોકરી ના મળે એ તો બરાબર, પણ જોડે શું લખવાનું કે પ્રવર્તમાન બજારમાં જે અત્યારે વેતન દર ચાલતો હોય ને એ વેતન દરે કામ કરવા તૈયાર હોય છતાં એને નોકરી ના મળતી હોય. સમજ પડી? એક તો જે પુખ્ત વયની વ્યક્તિ કે જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તમાન વેતન દરે કામ કરવા ઈચ્છતો હોય, કામ કરવાની શક્તિ ધરાવતો હોય, કામ કરવાની લાયકાત ધરાવતો હોય, પણ એને કામ મળતું નથી, તો તેને બેકાર કહેવાય, બેરોજગાર કહેવાય. તમે ભણેલા છો પણ તમારે કામ જ ના કરવું હોય તો તમને બેરોજગારમાં તમારી ગણતરી ના થાય. તમને અત્યારે રોજના 300 રૂપિયા દૈનિક કોઈ કામ આપતું હોય ને તમે એ વેતન દરે કામ કરવા તૈયાર ના હો તો તમે બેરોજગાર ના કહેવાય. 300 વેતન દરે તમે કામ કરવા તૈયાર છો છતાં કામ મળતું નથી, બરાબર, એને બેરોજગાર કહેવામાં આવે છે. એટલે જે વ્યક્તિ શું હોય, જે પુખ્ત વયની વ્યક્તિ 15 થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતો હોય, કામ કરવાની શક્તિ ધરાવતો. બેટા તને કેમ અવાજ નથી આવતો? દીકરા બધાને અવાજ આવે. તમને લોકોનો અવાજ સંભળાય બેટા? હા ટીચર. નેટવર્ક ઇસ્યુ હશે. બકા જો તાર કદાચ નેટવર્ક ઇસ્યુ ના આવે બેટા. સોનિક જો ફરતી જે પુખ્ત વયની વ્યક્તિ, હવે સંભળાય બેટા? સોનિક હવે સંભળાય બેટા? જે પુખ્ત વયની વ્યક્તિ કે જેની ઉંમર 15 થી 60 વર્ષની હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવા ઈચ્છા ધરાવતો હોય, શક્તિ ધરાવતો હોય, લાયકાત ધરાવતો હોય અને કામની શોધ હોવા છતાં જો તે કામ મેળવી શકતો ન હોય તો તેને બેકાર કે બેરોજગાર કહેવામાં આવે છે, અને આ પરિસ્થિતિને બેરોજગારી કહે છે. આવી બેકારી ફરજિયાતપણે તે ભોગવે છે, એના ઈચ્છા વિરોધની છે આ બેકારી, બરાબર. હવે જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન બજારના વેતન કરતાં વધુ વેતન માંગે, 300 રૂપિયા ચાલતું નહીં કે મને 500 રૂપિયા તમે આપો, એવી રીતે વધુ વેતન માંગતો હોય, 15 થી 60 વર્ષની વયની જૂથનો હોય, વય જૂથમાં તેનો સમાવેશ ન થતો હોય, અપંગ, અશક્ત, રોગીષ્ઠ, વૃદ્ધ, આળસુ, ગૃહિણી જેવો શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ન ધરાવતા હોય તેને બેરોજગાર ગણાય નહીં. સમજ પડી? બેરોજગારીની વ્યાખ્યા શું કે પુખ્ત વયની હોય, 15 થી 60 વર્ષની હોય, પ્રવર્તતા વેતન દરે કામ કરવા તૈયાર હોય, શક્તિ ધરાવતી હોય, લાયકાત ધરાવતી હોય અને કામની શોધમાં હોય, છતાં પણ તેને કામ ન મળે તો તેને બેકાર કે બેરોજગાર કહેવાય. હવે કોને બેકાર કે બેરોજગાર ન કહેવાય? તો કે એક તો પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર ન હોય, 15 થી 60 વર્ષની ઉંમરની ન હોય, પછી અપંગ હોય, અશક્ત હોય, રોગીષ્ઠ હોય, આળસુ હોય, ગૃહિણી હોય, જેમાં શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ ના હોય તેને બેરોજગાર ના કહેવાય. તમારી પાસે બહુ જ બધી બુદ્ધિ છે પણ તમારે કંઈ કામ જ નથી કરવું તો તમે કંઈ બેરોજગાર કહેવાઓ? ના કહેવાઓ, કારણ કે તમે કામ કરવા તૈયાર જ નથી, એટલા માટે. હવે આ બેરોજગારીના કેટલા સ્વરૂપો છે? તો કે બેરોજગારીના 6 સ્વરૂપો: ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી. તમે જોશો ને તો સવાલમાં બી તમને ખ્યાલ આવી જશે એનો જવાબ. પહેલે ઋતુગત, ઘર્ષણજન્ય, માળખાગત, પ્રચ્છન્ન, ઔદ્યોગિક અને શિક્ષિત. હવે ઋતુગત બેરોજગારી એટલે શું? ખેડૂતો વરસાદ આવે ત્યારે જ ખેતીના પાક લઈ શકે, એમનેમ સિંચાઈની સગવડ ના હોય, અપૂરતી સગવડ હોય, વરસાદની અનિયમિતતા હોય, અને જેના કારણે એ લોકોને 3 થી 5 મહિના બેરોજગાર બેસી રહેવું પડે, બરાબર. તો એ ઋતુગત બેરોજગારી કહેવાય કે અમુક મહિનામાં એમનું કામ હોય અને પછી અમુક મહિનામાં એ બેરોજગાર હોય. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? તમે લોકો જૂની ટેકનોલોજી વાપરતા હોય
અને એની સામે નવી ટેકનોલોજી આવે તો અમુક સમય માટે શ્રમિક બેરોજગાર બને. નવી ટેકનોલોજી તમને શીખતા જે સમય લાગે એ બધું લાગે. ધારો કે તમે એન્જિનિયરિંગ લો, કોમ્પ્યુટર એન્જિનિયર કે કોઈ બી લાઈન લો, તો એમાં કોડિંગની લેંગ્વેજ હોય છે ને કંઈ, એ કોડિંગ હોય ને એ તમને લોકોને આવડે નહીં ત્યાં સુધી તમે લોકો બેસી રહો, એ શીખો એમ. એટલે એ શું કહેવાય, ઘર્ષણ જેની બેરોજગારી. જૂની ટેકનોલોજીની સામે નવી ટેકનોલોજી આવી ગઈ તો આપણને એ શીખતા જે સમયગાળો લાગે ત્યાં સુધી જે બેરોજગાર હોય એને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. પછી માળખાગત બેરોજગારી એટલે શું, અમુક તમે જોજો જે વર્ષો જૂની ફર્મ ચાલતી હોય ને એ લોકો વર્ષોથી જેમના બાપ દાદાઓ જે રીતે કામ કરતા હોય ને એ જ રીતે એ કામ કર્યા કરતા હોય, એમાં કંઈક નવીનીકરણ ના લાવે. એટલે એને જે ભારતીય અર્થતંત્ર પછાત, રૂઢિચુસ્ત છે, સામાજિક પછાતપણું, પરંપરાગત રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા અને માળખાકીય સુવિધાના અભાવના કારણે માળખાગત બેરોજગારી ઉત્પન્ન થાય છે. એટલે પુરાની જે રીત રિવાજ હોય ને એ જ રીતે એ લોકો કામ કર્યા કરે, એમાં નવું ઉમેરે તો ઘણો સારો બિઝનેસ થઈ શકે એમ, પણ એ લોકો એ વસ્તુ ના કરે એટલે એને માળખાગત બેરોજગારી કહેવાય. હવે પ્રચ્છન્ન કે છુપી બેકારી, ત્યાં ખાલી એક સેટ ટીક માર્ક કરી નાખવા પૂછાઈ શકે. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી એનો અર્થ શું ખબર છે? ધારો કે તમારું ગ્રેજ્યુએશન પતી ગયું, પછી તમારી પાસે કંઈ કામ ધંધો નથી, હું તમને ઉદાહરણ સમજાવું છું, તો તમે પપ્પાની કંપનીમાં જઈને બેસો, એમને તમારી કોઈ જરૂર જ નથી, સમજ પડી? પણ તોય તમે ત્યાં બેસો, તમને એવું થાય કે હું તો કામ કરું છું, પણ એકચ્યુઅલીમાં તમે કંઈ કામ જ નથી કરતા. એને કહેવાય પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. કોઈ પણ કામમાં જેટલા શ્રમિકોની જરૂર હોય ને એના કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય. કદાચ તમે તમારા પપ્પાની કંપનીમાંથી નીકળી જાઓ તો તમારા પપ્પાની કંપનીને કોઈ જ નુકસાન નથી થવાનું, સમજ પડી? એ કહેવાય પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. એટલે કે કોઈ પણ કામ ધંધા કે વ્યવસાયમાં જેટલા જરૂર હોય તેના કરતાં વધારે શ્રમિકો રોકાયેલા હોય. આ વધારે જે શ્રમિકો હોય એને કાર્યમાંથી ખસેડી લેવામાં આવે તો કાર્યમાં કોઈ જ ફેર પડતો નથી. તે વધારાના શ્રમિકને પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. હવે ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક બેરોજગારી એટલે શું કે કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય એમાં કંઈક ફેરફાર થાય એટલે થોડાક સમય પૂરતા અમુક માણસોને એ લોકો ના રાખે કામ ધંધામાં, એમ ટૂંકા સમય માટે કે લાંબા સમય માટે એ લોકોને કામ વિના બેસી રહેવું પડે, એને કહેવાય ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જે વ્યક્તિએ ટૂંકા કે લાંબા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય તેને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. હવે શિક્ષિત બેરોજગાર એટલે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલું હોય પણ એને કામ ન મળતું હોય તો એને શિક્ષિત બેરોજગાર કહેવાય. પણ આ બધા માટે ઉપરની શરતો તો છે જ, એ ભૂલશો નહીં. કઈ શરતો છે? તો વ્યક્તિ પુખ્ત વયની હોય, 15થી 60 વર્ષની હોય, બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવા ઈચ્છતી હોય, કામ કરવાની શક્તિ હોય, લાયકાત હોય અને કામની શોધ કરતો હોય છતાં પણ તેને કામ ન મળતું હોય તો તેને બેરોજગાર કે બેકાર કહેવામાં આવે છે. અને આ પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. સમજ પડી તમને લોકોને આટલી? હા ટીચર. અને બેકારીના સ્વરૂપો કયા કયા બોલો? ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, પ્રસન્ન કે છુપી બેરોજગારી, માળખાગત બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. બરાબર બેટા, તમે લોકો 2 જ જણ ભણો છો નહીં, ખાલી એવું છે હે ને બકા? તો કોઈ જવાબ તો આપતા નથી દીકરાઓ. જીનલ સમજ પડે છે બેટા? બધાને સમજ પડી આમાં? હા ટીચર. હા. ચલો ચોપડો ને પેન કાઢો બેટા. હું તમને છે ને પહેલા છે ને આ પાઠના બોર્ડમાં જેટલા સવાલ જવાબ પૂછાય છે હું પહેલાં એ સવાલો લખાઈ દઉં, પછી હું તમને આ 2 જવાબો લખાવું એટલે તમે પરીક્ષામાં ખાલી સ્કૂલના મને ખબર નથી, સમજો તમે સ્કૂલ માટે તમારે તો આખો પાઠ કરવો પડશે. હું તમને બોર્ડના સવાલ જવાબ કહું છું, બરાબર? આ પાઠ બહુ જ લાંબો છે એટલે હવે મારે આમાં 2 સવાલો કરાવવાના
છે તમને. બેકારી ઘટાડવાના ઉપાયો અને ગરીબી ઘટાડવાના ઉપાયો, બરાબર. કારણો ઘટાડવાના, બેરોજગારી ઘટાડવાના ઉપાયો અને ગરીબી ઘટાડવાના ઉપાય, બે જવાબ લખવાના છે. આપણે ઓફલાઈન થઈશું ને તો પરમ દિવસે ત્યારે હું કરીશ, અત્યારે તમને આમાં કરીશ ને તો તમને કંટાળો આવશે. એટલે હું પહેલાં તમને આ પાઠમાં જે સવાલ પૂછાયા છે ને એ હું તમને લખાવું છું. હું બોર્ડ માટેનું લખાવું છું, પહેલાં તમે મગજમાં બેસાડી દેજો હો બેટા. પછી તમે એવું ના કહેશો કે સ્કૂલમાં અમને તો આવું નહોતું પૂછાયું. છોકરાઓ સાંભળો છો ને? હા ટીચર. અને આજે ઘરે જઈને આટલા સવાલ જવાબ મોઢે કરી નાખજો મહેરબાની કરીને, એટલે તમારે આ પાઠ પતી જશે. જો હું પહેલાં તમને રિવિઝન આટલું જેટલું ચલાવ્યું છે ને હું તમને રિવિઝન ઉપરથી આખા પાઠમાં કરાવી દઉં છું. પહેલાં તો ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો આવડે? યાદ છે કોઈને? બોલો ફટાફટ. ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો કયા? પૂરતું ભોજન ન મળતું હોય, હા. જગ્યા જાતે ન હોય, ગંદા વસવાટ કરવો પડતો હોય, આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી ઓછી હોય, મોટા ભાગે નિરક્ષર હોય, નાના મોટા લોકો તો પીડાતા હોય, બાળ મૃત્યુનું પ્રમાણ ઓછું રહેતું હોય. બાળ મૃત્યુનું પ્રમાણ વધારે, કુપોષણના કારણે બાળ મૃત્યુનું પ્રમાણ વધારે હોય, ખબર પડી? અને પોષણક્ષમ આહારનો અભાવ એટલે નાના મોટા રોગોથી પીડાતા હોય. એટલે એ ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો કયા? માપનની રીતો કઈ કઈ ગરીબી માપનની? આવકના આધારે અને ખર્ચના આધારે. ખર્ચના આધારે. બેટા બીજા બધા તો બોલો, તમને લોકોને પાઠ આખો મોડે કરાવજો ફરીથી. આવકના આધારે અને ખર્ચના આધારે. માની તે વિડીયો કે ફોટા જોયા હશે તો જ તને આવડશે દીકરા. પછી ગરીબીના પ્રકાર. હા. નિરપેક્ષ ગરીબી એટલે શું? કે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે કે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી ને કપડાં એ પણ લઘુત્તમ બજાર ભાવે પ્રાપ્ત કરી શકવા માટે સક્ષમ ન હોય. અને સાપેક્ષ ગરીબી એટલે શું? કેમ સાઈ બોલો બેટા, તમે લોકો ધૈર્ય, વોરા, સાઈ બધા શું કરો છો? કમ્પેરિઝન. મેં તમને શોર્ટમાં જો સમજાવું છું, આખું ચોપડીમાંથી વાંચવાની જરૂર નથી. સાપેક્ષ ગરીબી એટલે શું? કમ્પેરિઝન, બરાબર. કે આના કરતાં મારી આવક ઓછી છે, કમ્પેરિઝનથી એ સાપેક્ષ ગરીબી કહેવાય. આપણે આપણી બધી જરૂરિયાતો તો પૂરી કરી શકીએ, કદાચ એ ઓડીમાં ફરતો હશે અને આપણે ફ્રન્ટીમાં ફરીએ, પણ એ કમ્પેરિઝન થાય એ સાપેક્ષ ગરીબી કહેવાય. પછી ગરીબોના પ્રકાર કયા કયા? ગ્રામીણ ક્ષેત્રના ગરીબો અને શહેરી ક્ષેત્રના ગરીબો. હવે ગરીબી શહેરી અને પેલું શું કહેવાય, હું આ બોલી જાઉં. 2011-12માં માથાદીઠ ખર્ચ કેટલો હતો ગ્રામીણ ક્ષેત્રમાં? 816 રૂપિયા. કુટુંબ દીઠ ખર્ચ 4080 રૂપિયા. અને શહેરી ક્ષેત્રમાં 1000 રૂપિયા અને કુટુંબ દીઠ 5000 રૂપિયા ખર્ચો હતો. ગરીબોની સંખ્યા નવા માપદંડ મુજબ તો 2010માં 45.6 કરોડ એટલે 32.7%. 121 કરોડની વસ્તી હતી, સામે 45.6 કરોડ લોકો ગરીબ હતા. 2009-10માં એ સંખ્યા 35.47 કરોડ અને 29.8%. 2011-12માં 27 કરોડ અને 21.9%. હવે 2008ની સરખામણીએ 2012માં આપણી આવક કેટલી હતી રોજની એક જણની? $1.90. યાદ છે? મેં આવું લખાયું હતું કશું તમને ચોપડામાં? તમે ચોપડો ખોલીને બેસો તોય મને વાંધો નથી. અને યુએનડીપીના 2015નો રિપોર્ટ હતો તો 2011-12માં કુલ ગરીબી કેટલી હતી? 26.93 કરોડ. અને એમાંથી ગ્રામીણ ક્ષેત્રે કેટલી હતી? તો કે 21.65 કરોડ અને શહેરી ક્ષેત્રે 5.28 કરોડ હતી. સૌથી વધારે ગરીબ ક્યાં આગળ? કયું રાજ્ય? છત્તીસગઢ. 36.93%. સૌથી ઓછી ગરીબી? ગોવા 5.09%. ગુજરાતની ગરીબી 16.63%. અને ભારતની સરેરાશ ગરીબી 30%. સમજ પડી ગઈ આટલું તમને? હા. હવે ગરીબી ઉદ્ભવવાના કારણો તો કયા કયા કારણો છે? તો કે કૃષિ ક્ષેત્ર અપૂરતો વિકાસ,
વૈકલ્પિક રોજગારીનો અભાવ, કૌશલ્ય અને તાલીમનો અભાવ, નિરક્ષરતાનું પ્રમાણ, પરંપરાગત રૂઢિઓ, રોકડિયા પાકને પ્રોત્સાહન મળવું, આર્થિક હિતોની ઉપેક્ષા કરવી, આર્થિક સુધારાઓનો અમલ કર્યો એના કારણે ગ્રામની અર્થવ્યવસ્થા પડી ભાંગી, એટલે કુટીર ને લઘુ ઉદ્યોગો નાશ પામી ગયા. પછી આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા એના કારણે, ટેકનોલોજીમાં ફેરફાર થયો અને વસ્તી વૃદ્ધિનો દર વધ્યો. વસ્તી વધે એમ બેકારી વધે, બેકારી વધે એમ ગરીબી વધે. સમજ પડી? પછી આગળ શું ચલાવ્યું હતું કે ગરીબી નિવારણની સરકારના ઉપાયો, એમાં શું લખશો બોલો? ગરીબી નિવારણ માટેના સરકારના ઉપાયો જણાવો. તો શું લખવાનું તમારે? પહેલા તો કઈ કઈ યોજનાઓ છે? 5 યાદ છે કોઈને? ગરીબી નિવારણ કાર્યક્રમ, એમાં કઈ કઈ 5 યોજનાઓ છે બોલો? રોજગારીના કાર્યક્રમો, અન્ન સુરક્ષા અને લગતા કાર્યક્રમો, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને શહેરી નિવારણના કાર્યક્રમો. ખબર પડી? એટલે તમને એવો સવાલ પૂછાય કે ગરીબી નિવારણ માટેના સરકારના ઉપાયો જણાવો, તો એમાં તમે કયા કયા લખશો? તો પહેલા કૃષિ ક્ષેત્રના જે 5 છે ને બધું શોર્ટમાં સમજાવવાનું. સમજ પડી? તમને આમાં 3 યોજનાઓ તો કડકડાટ કરવાની જ છે. એટલે 3 કરશો એટલે ચોથી પણ અંદર આવી જશે. એ 4 તમારે વ્યવસ્થિત લખવાની. બીજી બધી મેં તમને સમજાવી દીધી એ પ્રમાણે ખાલી અર્થ લખી કાઢશો તો ચાલશે. યાદ છે મેં તમને સમજાવ્યું તો એ કે નથી યાદ? ગરીબી નિવારણનો ઉપાયો કાર્યક્રમ અને સરકારી ઉપાયો છે. સરકારી ઉપાયો છે. એક જ આ સરકારી કાર્યક્રમ આ રહ્યો સરકારી. અને કાર્યક્રમ ચલો કયા કયા હતા એમાં કાર્યક્રમો? પહેલા કૃષિ વિકાસને લગતા કયા કયા હતા? કૃષિ સિંચાઈ યોજના, કૃષિ ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ યોજના, ગરીબ કલ્યાણ મેળા અને ઇનામ યોજના. કયા કયા હતા કૃષિ વાળા? કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી કુસુમ યોજના, રાષ્ટ્રીય પેયજળ ઇનામ યોજના. હા, પછી બીજા બોલો, બીજા કયા કયા કાર્યક્રમો હતા? બોલો બેટા, બીજા કયા કાર્યક્રમો હતા? હા, દયાળ ઉપાધ્યાય ગ્રામ ગ્રામ સડક યોજના, સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના, યોજના, ગ્રામ યોજના, ગ્રામીણ હા, બરાબર. અને આમાંથી મેં તમને કેટલા કરવાના કીધા હતા? એક તો ગ્રામોદયથી ભારત ઉદય, માં અન્નપૂર્ણા યોજના, પછી મનરેગા, બરાબર. એ 3 કડકડાટ કરી નાખજો. પછી હમણાં જે હું લખાઈ દઉં, હવે લખી કાઢો સવાલો. ચલો, પરીક્ષામાં પૂછાય એવા સવાલો લખી કાઢો. હા, બોર્ડ માટે હો બેટા. સરકારી ઉપાય આ કાર્યક્રમ છે. મુખ્ય સરકારી ઉપાયો અથવા અથવા એટલે સીમિત કાર્યક્રમો ઉપાયો આ છે. તો વિવિધ ઉપાયો સરકાર. હા, તો ઉપાયો છે સાદા કાયદા કાર્યક્રમ. સારું, યા સમજ. હા, તો મેં તો આ જ કીધું ને. પહેલો તું સરકાર બોલ. આ તો સરકારમાં નથી લખતું આમાં સરકાર. સરકારે હાથ ધરેલા વિવિધ ઉપાયો સરખું જ છે. ના, તું પાછળ પૂછી લે.
લખો બેટા સવાલ ચલો કાર્યક્રમમાંથી તો 2 સવાલ તો આવી ગયા, હજુ કેટલા પૂછે? 2 તો આવી ગયા કાર્યક્રમમાંથી. હા કયા કયા લખ્યા તમે? લખ્યું આ 3 સવાલ લખ્યા? કયા? ગ્રામોદયથી ભારત ઉદય, માન અન્નપૂર્ણા યોજના, મનરેગા, પછી વિશ્વ શ્રમ બજાર. વિશ્વ શ્રમ બજાર લખ્યું. પછી લખો ગરીબી ઘટાડવા માટેના સરકારે હાથ ધરેલા ઉપાયો. શું બેટા? હા તાર જેમ કરો એમ કર. ગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા ઉપાયો. પછી હમણાં જે આપણે બેરોજગારીના પ્રકારો ભણીએ ને 6, બેરોજગારીની અર્થ જણાવી તેના પ્રકારો. બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો સમજાવો. જો ગરીબી નિવારણ માટેના કાર્યક્રમો પૂછાય તો બધી યોજનાઓ લખવાની, બરાબર? હવે જે મેં તમને સમજાવી છે એમાંથી 4 યોજના વ્યવસ્થિત લખી કાઢવાની અને બાકી બધાના 2 વાક્ય લખી કાઢવાના કે સવાલ ઉપરથી તમને જવાબ લખતા આવડે. સિંચાઈ યોજના તો સિંચાઈની સગવડ હોય, ફસલ વીમા યોજના તો ફસલ માટેની વીમા યોજના. સમજ પડી તમને લોકોને કે મેં તમને સવાલમાંથી જવાબ શોધતા શીખવાડ્યું છે? એવી રીતે લખવા. પેલી 4 એકદમ વ્યવસ્થિત લખી કાઢવા કે જે તમને કડકડાટ આવડે છે, એટલે તમારો 1 પણ માર્ક નહીં જાય. હવે તમને એવો સવાલ પૂછાય, મેં તમને કીધું કે ગરીબી નિવારણના સરકારે હાથ ધરેલા ઉપાયો જણાવો, તો હું તમને એનો જવાબ લખાવું છું. લખો એનો જુદો જવાબ. હવે હું તમને લખાવું છું. લખો ગરીબી ઘટાડવા સરકારે હાથ ધરેલા ઉપાયો જણાવો. જો તમે સવાલમાં કન્ફ્યુઝ ના થશો ને તો જવાબમાં કન્ફ્યુઝ થઈ જશો, એટલે મેં તમને 4 થી 5 વાર સમજાવ્યું. હું સવાલ બોલું છું. ગરીબી ઘટાડવા સરકારે હાથ ધરેલા ઉપાયો જણાવો. આનો હું જવાબ બોલું છું, જવાબ લખાવું છું, તમે લખો. બરાબર? લખાવું. હવે સમજ પડી તમને લોકોને કે કોઈ કન્ફ્યુઝન છે બેટા? હા ચલો લખો. ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે ચાર પ્રકારની વ્યૂહરચના. આ સવાલ મેં તમને સમજાવ્યો નથી, એ જવાબ હું તમને લખાવું છું, એટલે તમે લખજો, પછી હું સમજાવી દઉં છું. 4 પ્રકારની વ્યૂહરચના કૌંસમાં ઉપાયો અપનાવ્યા છે. પહેલો પોઈન્ટ, દેશનો ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે. તેમજ શ્રીમંતને પ્રાપ્ત થતા લાભો ગરીબો સુધી પહોંચશે. એવી આશાએ
ગરીબી હટાવોના કાર્યક્રમોથી ગરીબી હટાવો બે ઇન્વર્ટેડ કોમામાં લખજો. ગરીબી હટાવોના સૂત્ર સાથે સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. સરકારે આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું. સૌમ્ય તું લખજે બેટા, આઈએમપી સવાલ છે, 4 માર્કનો પૂછાય છે. તું લખીશ નહીં તો તને કેવી રીતે મેળ ખાશે કે બેટા? પણ મામાને કોઈ કાગળ કે તું ઘરે જઈને લખવાનું જ નથી, સમજી લે તું. દેશમાં અંદર જ લખજો. દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા. બીજું ના અંદર જ બેટા. દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા. હરિયાળી ક્રાંતિ તો ખબર છે ને શું હોય? એટલે ખેતીને પ્રોત્સાહન આપવું. હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રના વિકાસ ઉપર ધ્યાન આપવામાં આવ્યું. પરંતુ ગરીબીમાં જોઈએ તેટલો ઘટાડો થઈ શક્યો નહીં. ધનિકો વધુ ધનિક થયા. ગરીબો વધુ ગરીબ થયા. ખબર પડી? આ પહેલો પોઈન્ટ. એમાં ગરીબી હટાવવાનો કાર્યક્રમના હરિયાળી ક્રાંતિ વિશે લખવાનું, પણ એનાથી બહુ કંઈ ફાયદો થયો નહીં. ગરીબો ગરીબ થયા અને ધનિકો વધારે ધનિક થયા. હવે બીજો પોઈન્ટ. સરકારે આવકની સરખી વહેંચણી કરવા માટે અને ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટાડવા માટે કેટલાક ઉપાયો કર્યા. હવે આ પોઈન્ટની અંદર એના પેટા પોઈન્ટ, હું એના ઉપાય લખાવું છું કે કેવી રીતે આવકની સમાન વહેંચણી કરી. સમજ પડી તમને લોકોને? એની અંદરના પેટા પોઈન્ટ છે. લોકો એમાં પહેલો, ધનિક અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા. ધનિક અને મધ્યમ વર્ગ પર કરવેરા નાખ્યા. બીજો પોઈન્ટ, ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી મોજ શોખની ભોગ વિલાસની અને સુખ સગવડની
વસ્તુઓના ઉત્પાદનમાં ઊંચા કરવેરા નાખવામાં આવ્યા. મોજ શોખ ને એટલે ગાડી ને એ બધા પર ટેક્સ વધારે લખાયો, પછી ભોગ વિલાસ ને એટલે દારૂ ને શરાબ ઉપર ટેક્સ વધારે લગાડ્યો, અને સુખ સગવડની જે વસ્તુઓ હોય એના ઉત્પાદન પર ટેક્સ વધારે લગાડી દીધો. એટલે એ કરવેરાની આવક ગવર્મેન્ટને થાય, જેથી કરીને ધનિક લોકો પાસેથી થોડુંક ધન ગવર્મેન્ટ પાસે આવે અને ધનિક લોકો થોડા ઓછા ધનિક થાય ને એના માટે એવી રીતે સમાન વહેંચણી કરે. હવે ત્રીજો પોઈન્ટ, ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓના ઉત્પાદનને અગ્રિમતા આપી અને તે વસ્તુઓ બજાર ભાવ કરતા ઓછી કિંમતે ગરીબોને મળી રહે તેવી અવતરણ ચિહ્નમાં એક લખજો, એક જ અવતરણ ચિહ્ન કરવાનો, જાહેર વિતરણ પ્રણાલી કૌંસમાં પીડીએસ કેપિટલમાં જ લખજો, પીડીએસ હેઠળ વ્યાજબી ભાવની દુકાનો કૌંસમાં લખજો, એ કેપિટલમાં લખજો, FPSS દ્વારા ગરીબોને નિયત જથ્થામાં, એટલે આ રેશનિંગ કાર્ડની દુકાન જે કહેવાય ને વ્યાજબી ભાવની દુકાનો એ દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને જીવન ધોરણ ઊંચું લાવવાનો હા બોલું બેટા, જો નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતો વસ્તુઓ પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. પહેલો પોઈન્ટ શું હતો તો કે ગરીબી હટાવો ને હરિયાળી ક્રાંતિ વાળો. બીજો પોઈન્ટ શું હતો, કરવેરાનો ને વ્યાજબી ભાવની દુકાનો, બરાબર. હવે ત્રીજો પોઈન્ટ આવ્યો ખેતીને લગતો, જમીનદારી પ્રથા જે નાબૂદ કરવાની એ બધું આવ્યું, એ લખો ત્રીજો પોઈન્ટ, જમીનદારી પ્રથાની નાબૂદી, ગણોતિયાઓ માટે એક મિનિટ બોલે, ગણોતિયાઓ માટે એક મિનિટ, આમાં તમને સહેલી રીતે લખાઈ દઉં, ફરીથી લખો, ચલો એ ભૂસી કાઢો. ગરીબી નાબૂદી માટે એ ભૂસી કાઢજો બેટા, ફરીથી લખજો. કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની હા બોલવો બેટા,
ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂરિયાત સમજાતા સરકારે જમીનદારી પ્રથાની નાબૂદી, જમીન ધારા સુધારાના ઉપાયો, જમીનદારી પ્રથાની નાબૂદી, પછી અલ્પ વિરામ કરીને જમીન ધારા સુધારાના ઉપાયો, જમીન ધારા પછી સુધારાના ઉપાયો, જમીન ટોચ મર્યાદાનો ધારો, અલ્પ વિરામ કરી લખજો બેટા, જમીન ટોચ મર્યાદાનો ધારો, ખેડ હકની સલામતી, ફાજલ પડતર જમીનની ફાજલ પડતર જમીનની એટલે જે જમીન એમનેમ નકામી પડી રહી છે પણ એમાંથી કંઈ પાક ઉગી શકે એવો જ એવી જમીન. ફાજલ એટલે નકામી પડી રહેલી, પડતર એટલે એમાંથી પાક થઈ શકે એવી. ફાજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોને વહેંચણી, એટલે જેની પાસે જમીન નથી એને વહેંચણી દીધી એ ખેડૂતોને, એમ ભૂમિહીન ખેડૂતોને વહેંચણી, જમીનની હદનું સીમાંકન, જમીન હકનું સીમાંકન એટલે બોર્ડર, એમ કે આટલી જમીન તમારી, પછી પાટ પાડી દે એમ. ખેડ હકની સલામતી લખો, ખેડ હકની સલામતી આવી ગયું ને. જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જમીન વિહોણા, ખેત મજૂરો, જમીનદારોની આવકમાં ઘટાડો કરીને આ બધા કાર્યક્રમો કરે. એનું કારણ શું? તો કે જે ધનિક ખેડૂતો અને જમીનદારો એની આવક ઘટે અને સામે જે ગરીબ ખેડૂતો છે એને આવક પ્રાપ્ત થાય, એટલે બધાને સમાન થઈ જાય ને. આ જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જમીન વિહોણા, ખેત મજૂરોની આવકમાં વધારો થાય એ રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. પહેલો પોઈન્ટ આવ્યો ગરીબી હટાવો, હરિયાળી ક્રાંતિ. બીજો પોઈન્ટ આવ્યો આવકની સમાન વહેંચણી. ત્રીજો પોઈન્ટ આવ્યો ધનિક ખેડૂતોને જમીનદારો પાસેથી લઈને ગરીબ ખેડૂતોને આપવાનું એ. હવે ચોથો પોઈન્ટ આવ્યો આ સિવાય બીજા જે બધા ઉદ્યોગો છે ને એ બધાને પ્રોત્સાહન આપવાનું. લખો, સરકારે ચોથો પોઈન્ટ આવ્યો
આ નવો પોઈન્ટ આવ્યો ચોથો. સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો, કૃષિ પેદાશો પર આધારિત ઉદ્યોગો, પછી અલ્પવિરામ કરીને ડેરી ઉદ્યોગ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓ, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો વગેરે શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને શ્રમ પ્રધાન ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને ગરીબોના જીવન ધોરણમાં સુધારો લાવવા સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા. આ સ્વરોજગાર એટલે પોતાની જાતે જ રોજગારી મેળવી શકે આવો નાનો મોટો કામ ધંધો કરીને. શું બેટા? શું સરકારે સ્વરોજગારી અમલમાં મૂક્યા છે? સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. છેલ્લો પોઈન્ટ, હવે મેઇન પોઈન્ટ, છેલ્લો પોઈન્ટ, પાંચમો પોઈન્ટ. એમાં પોઈન્ટ પાડીને લખો. એ પાંચમો પોઈન્ટ એરો કરો ને અંદર પોઈન્ટ પાડીને લખો. એમાં પહેલો પોઈન્ટ, સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, સહેજ ઉતાવળ કરજો ને બેટા, સંદેશા વ્યવહાર, રસ્તા, સિંચાઈ, કૌશલ્યોનો વિકાસ, સિંચાઈ. ઋષિત, આમાં તો તારા બધા ભાઈબંધો નીકળી ગયા છે. એ લોકોને ફોન કરીને કહેજે જરા. હો બેટા, સૌમ્યન, ઋષિત. કૌશલ્યોનો વિકાસ, વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા. બિયારણો, ખાતર અને ટ્રેક્ટર માટે
સસ્તી બેંક લોનની સગવડ આપી. તકબેમાં પહેલેથી પૂછું બિયારણ બિયારણો, ખાતર અને ટ્રેક્ટર માટે સસ્તી બેંક લોનની સગવડ આપી. બીજો પોઈન્ટ, શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમ કેન્દ્રો ખોલ્યા. ત્રીજો પોઈન્ટ, તાલીમ કેન્દ્રો ખોલ્યા. ત્રીજો પોઈન્ટ, યુવક યુવતીઓના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ, ફી માફી. યુવક યુવતીઓના ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ, ફી માફી, આશ્રમ શાળાઓ વગેરેની સગવડ કરી. ચોથો પોઈન્ટ, આશ્રમ શાળાઓની સગવડ કરી. ચોથો પોઈન્ટ, મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા એમ એના પગ ઉપર ઊભા રહી શકે ને, એ બી કમાઈ શકે, એના માટે પગભર બનાવવા સ્વરોજગારીના કાર્યક્રમો શરૂ કર્યા. હવે ફકરો પાડીને લખજો. બસ 2 જ લીટી છે બેટા, 2 જ લીટી છે, પતી ગયું. આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યાને જડ મૂળથી ફેંકી દેવાના સ્વપ્નને સાકાર કરવામાં અને વિશ્વ બેંકના $2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવાના વિઝનને
મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારતે હજી ઘણી મંજિલ કાપવાની રહેશે. આજે જવાબ લખાણ મેં તમને ચોપડીનું 135 ને 136મું પાનામાંથી ખાલી આટલો જ જવાબ મેં લખાયો. ગરીબી નિવારણની વ્યૂહરચના, બરાબર. તમને મેં જે કેટલા 5 કે 6 સવાલ લખાયા ને આઈએમપી, એ ઘરે મોઢે કરીને પરમ દિવસે લખીને લેતા આવજો તમે. બેટા આ ગરીબી નિવારણની વ્યૂહરચના માં અન્ન